વડોદરાના ડભોઈ પંથકમાં શિયાળુ પાક માટે પાણી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતો નર્મદા નિગમની કચેરી પહોંચ્યા હતા। સલાડ, મેઘાકુઈ અને ડાંગી કુવા સહિતના ગામોના ખેડૂતોએ સલાડપોર માઇનોર કેનાલમાં પાણી છોડતા ઉગ્ર માંગ કરી છે। ખેડૂતોએ કચેરીમાં પાણી આપોના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તંત્ર દ્વારા જણાવાયું હતું કે ગાંધીનગરથી વર્ક ઓર્ડર મોડો મળ્યો હોવાથી કેનાલની સફાઈ બાદ પાણી છોડાશે, જેના કારણે ખેડૂતોમાં વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। માટે જેમાં સલાડ, મેઘાકોઈ, ડાંગી કુવા, કનકોઈ, સમસપુરાને લાગતા ગામો છે, એમાં નર્મદાનું કેનલનું પાણી આવે છે। હવે અમે આગળ જે સાહેબોને રજૂઆત કરી હતી વારંવાર ફોન પર ને રૂબરૂ, તો એ લોકો એવું કહે છે કે વર્ક ઓર્ડર અમારે ગાંધીનગરથી હજુ સાફ સફાઈનો લેટ પહોંચ્યો છે, એટલે સાફ સફાઈ થયા પછી પાણી આવશે। હવે એ થયા પછી પણ કે 15 દિવસમાં આવશે, અઠવાડિયામાં આવશે, નહોતું આવતું। એટલે અમે સરદાર સરોવર નર્મદા નિગમની હેડ ઓફિસ ડભોઈ છે ત્યાં CH રાઠવા સાહેબને મળવા આવ્યા અને રૂબરૂ રજૂઆત કરી, તો એમને એવું કીધું કે સ્થળ ચકાસણી કરી અને હું આગળનો નિર્ણય લઈશ અને તમને પાણી પહોંચે એવી વ્યવસ્થા હું કરીશ। અને સાફ સફાઈ કરવાનું બાકી છે, એ કેટલું બાકી છે એ પણ અમે જોઈ લઈશું। અને અમને આશ્વાસન આપ્યું છે કે અમે આગળ પાણી વહેલી તકે તમને પહોંચે। જે આજે 15 દિવસથી રજૂઆત કરીએ છીએ કે નિધિ મેડમને અને CM રાઠવા સાહેબને કે ભાઈ પાણી પહોંચાડો। સાહેબ કહે છે પાણી આવશે। આજે અમે બધા સામૂહિક બધા મળીને 50-60 લોકો અમે ભેગા થઈને આવ્યા છે રજૂઆત કરવા સાહેબને। તો સાહેબે એવું કીધું છે કે અમે સ્થળ નિરીક્ષણ કરીશું અને પાણી તમને પહોંચાડીશું, અને એમને ખાતરી આપી છે CM રાઠવા સાહેબે। પરંતુ કેનાલની સાફની વાત પણ કરીએ તો સાહેબે એવું કીધું છે કે અમારા ગાંધીનગરથી વર્ક ઓર્ડર અમને કામનો ઓર્ડર મોડો મળે છે, પરમિશન મોડી મળી છે। તો કેટલી મોડી? ખેડૂતો જયારે બધા પાક જયારે ઉગીને અત્યારે ઘઉંનો પણ સમય ગયો, એટલે ઘઉં નહીં થાય પછી ત્યારે શું વાવેતર